નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ શહેરમાં થિયેટર અને સ્માર્ટ બજારને બંધ કરાયા। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ આણંદ જિલ્લામાં તંત્ર સફાળું જાગ્યું છે અને ફાયર વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી આણંદ સહિત જિલ્લાભરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં મંગળવારે આણંદ શહેરની ગોલ્ડ સિનેમા અને સ્માર્ટ બજારની ફાયર એનઓસી રિન્યૂ કરાયેલી ન હોવાથી બંને એકમોને બંધ કરાવવામાં આવ્યા હતા, તેમજ સોજિત્રા રોડ પર આવેલા 2 એકમોને પણ બંધ કરાવવામાં આવ્યા હતા। ઉપરાંત સિસવામાં આવેલા રિસોર્ટની તમામ એડવેન્ચર પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી હતી। આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં આવેલા ગેમિંગ ઝોનની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા હતા। જિલ્લામાં આવેલા શોપિંગ મોલ, હોસ્પિટલ, સ્કૂલ, કોચિંગ સેન્ટર, સિનેમાગૃહ, રેસ્ટોરન્ટ, લોકમેળા, રિસોર્ટ વગેરેની આકસ્મિક તપાસણી કરવા તથા તપાસણી દરમિયાન કોઈપણ ક્ષતિ જણાય તો તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે તાલુકા વાઇઝ મામલતદારની અધ્યક્ષતામાં કમિટીની રચના પણ કરવામાં આવી છે। આણંદ જિલ્લામાં તપાસણી દરમિયાન વિદ્યાનગર રોડ પર આવેલા ગોલ્ડ સિનેમાની ફાયર એનઓસી રિન્યૂ કરાવવામાં ન આવી હોવાનું તથા અધિકૃત વ્યક્તિની નિમણૂક ન થઈ હોવાનું માલુમ પડ્યું હતું। સાથે સાથે સ્માર્ટ બજારની પણ ફાયર એનઓસી રિન્યૂ ન થઈ હોવાથી માલુમ પડતા ફાયર ઓફિસર ધર્મેશ કૌરે બંને એકમોને બંધ કરાવ્યા હોવાનું જણાવ્યું હતું। ઉપરાંત સોજિત્રા રોડ પર આવેલી મારુતિ સોલારિસના જમ્પિંગ જપાક સાથે ફાયર એનઓસી ન હોય તથા એન્ટ્રી ને એક્ઝિટ માટે એક જ ગેટ જોવા મળ્યો હતો। ઉપરાંત મારુતિ સોલારિસના ટાઈમ ઝોન પાસે, શાન મોલના ગેમ ઝોન પાસે પણ ફાયર એનઓસી ન હતી, જેથી આ તમામ મિલકતોને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી હતી। ઉપરાંત બોરસદ તાલુકાના સિસવા ગામે આવેલા કેમ્પ ડીલી રિસોર્ટના માલિક દ્વારા ફાયર સેફટી માટે અરજી કરેલી હોય અને આ રિસોર્ટની તમામ એડવેન્ચર પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી છે। તારીખ 28મી મેના રોજ આણંદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં અધિકારીઓ સાથે યોજાયેલી વિડીયો કોન્ફરન્સમાં આણંદ જિલ્લામાં આવેલા તમામ બહુમાળી ઇમારતો સહિતના એકમો ઉપર આકસ્મિક તપાસણી હાથ ધરવાની સૂચના આપવામાં આવતા આણંદ ફાયર વિભાગ દ્વારા મંગળવારે વિવિધ ટીમો બનાવી આણંદ તથા આસપાસના વિસ્તારમાં 30થી 40 એકમોની તપાસ કરવામાં આવી હતી। આ સાથે આજના સમાચારને સમાપ્ત કરે છે।